હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ વિકૃતિ. વિકૃતિ કોને કહેવામાં આવે છે? બરાબર છે કે આજે એક છોકરો હતો, એની આંખની કીકનો રંગ કેવો હતો? કાળો હતો. મને 2 મહિના પછી એ છોકરો મળ્યો તો એની આંખની કીકીનો રંગ બદલાઈ ગયો, બદામી રંગનો હતો. પછી મેં પૂછ્યું કે ભાઈ તે લેન્સ પહેરે છે? તો કે ના, મને કંઈક ખામી થઈ ગઈ છે મેડમ. સમજ પડી ગઈ? ક્લિયર? સમજ પડી? ઓકે, તો એને શું કહેવામાં આવે છે? વિકૃતિ કહેવાય. એ સારી વસ્તુ કહેવાય નહીં. શું કહેવાય? વિકૃતિ. ઓકે, તો ચલો ભણીએ વિકૃતિ એટલે શું. ટૂંકમાં માહિતી મેળવીએ કે ભાઈ વિકૃતિ એવી ઘટના છે કે જેમાં ડીએનએ પરની માહિતીમાં ફેરફાર થાય છે. કે ભાઈ આપણને ખબર છે કે આપણા શરીરની અંદર બધી જ માહિતી, ક્યારે કયું પ્રોટીન ઉત્પન્ન કરવું, ક્યારે કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થવા દેવો, બધી જ માહિતી કોની પાસે હોય છે? ડીએનએ પાસે હોય છે. ક્વેશ્ચન થાય, મેડમ આ ડીએનએ ક્યાં હોય છે? તો દેખો, આવી જાઓ કે આ પ્રાણી કોષ છે. બરાબર છે. પ્રાણી કોષની મધ્યમાં શું આવેલું હોય છે? મોટું કોષ કેન્દ્ર. હું થોડું મોટું દોરીશ અહીંયા, હા, તમને ખબર પડે એટલે. હવે કોષ કેન્દ્રની અંદર શું આવેલા છે? રંગસૂત્ર ગૂંચળા સ્વરૂપે આવેલા છે. પણ મેં ગૂંચળું દોર્યું નથી, તમને ખબર પડે એટલે. કે ભાઈ આ કોનો કોષ છે? પ્રાણી કોષ. પ્રાણી કોષની મધ્યમાં કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર આવેલા છે અને આ રંગસૂત્ર ઉપર શું ગોઠવાયેલું છે બેટા? જનીનો ગોઠવાયેલા છે. જો આ જનીનો ગોઠવાયેલા છે. બરાબર. આ પ્રાણી કોષ, કોષ કેન્દ્ર. સમજો, આ કોન્સેપ્ટ સમજવા જેવો છે. કોષ કેન્દ્રની અંદર શું છે? રચના છે, રંગસૂત્રો છે, જેની પર જનીનો ગોઠવાયેલા છે. અને આ જનીનો શેના બનેલા છે બેટા? આનુવંશિક દ્રવ્યના. અને આનુવંશિક દ્રવ્ય કોણ છે? ડીએનએ. ડીએનએ નું ફૂલ ફોર્મ બોલો. ચલો ભાઈ, બધા જ ડીએનએ નું ફૂલ ફોર્મ બોલો. શું છે? બોલો બોલો. ડીઓક્સી રાઇબોન્યુક્લિક એસિડ. લખી દઉં છું. ચલો, ડીએનએ નું ફૂલ ફોર્મ છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. સમજી ગયા? ક્લિયર? અને આપણા શરીરની અંદર ડીએનએ ઉપર જે રીતે ન્યુક્લિયોટાઇડનો ક્રમ ગોઠવાયેલો છે, ડીએનએ ઉપર જે રીતે માહિતી ગોઠવાયેલી છે, એ પ્રકારે અને એ જ સમયે પ્રોટીનનું નિર્માણ થાય. બરાબર છે? સમજ પડી ગઈ? કે ભાઈ કોઈ બાળક જન્મ્યું છે, 2-3 વર્ષના બાળકમાં શુક્રકોષનું નિર્માણ ના થાય. જ્યારે એ બાળક મોટું થાય, 15 વર્ષનું થાય, ત્યારબાદ જ એમાં શુક્રકોષનું નિર્માણ સ્ટાર્ટ થાય. બરાબર છે? જો નર હશે તો જ, અને માદા હશે તો એનામાં પુખ્ત અવસ્થાએ, બરાબર, એનામાં અંડકોષનું નિર્માણ થશે. ખબર પડી? આ બધી માહિતી ક્યાં આવેલી છે? કે ક્યારે કયું પ્રોટીન ઉત્પન્ન કરવું, ક્યારે કયો અંતઃસ્રાવ ઉત્પન્ન કરવો, બરાબર છે, ક્યારે કાયમી દાંત આવવા, ક્યારે દુધિયા દાંત તૂટી જવા, ક્યારે ઘરડા થઈ જવું, બરાબર છે. આ બધી માહિતી શેમાં આવેલી છે? ડીએનએ માં આવેલી છે. જો આપણું ડીએનએ જળવાઈ રહે, એના માહિતી બદલાય નહીં, તો આપણા શરીરના કાર્ય મસ્ત રીતે ચાલતા રહે. પરંતુ કોઈ કારણોસર આ ડીએનએ ને ફેરફાર થઈ જાય, ડીએનએ માં વિકૃતિ આવી જાય, આ ડીએનએ બદલાઈ જાય, તો એમાંથી ઉત્પન્ન થતા પ્રોટીન પણ બદલાઈ જાય છે. સૌપ્રથમ હું તમને સમજાવી દઉં છું કે ડીએનએ ઉપર માહિતી કેવી રીતે ગોઠવાયેલી હોય છે. બરાબર? જો રક કરું, સમજાવું છું અહીંયા. ચાલો, આવી જાઓ. ડીએનએ છે, આપણને ખબર છે. ડીએનએ માં કયા નાઇટ્રોજન બેઝ આવેલા છે? ચલો, કયા ન્યુક્લિયોટાઇડ આવેલા છે? બોલો. યસ, નાઇટ્રોજન બેઝ બોલો. એટીજીસી. વેરી ગુડ. ઓકે, તો અહીંયા ડીએનએ ઉપર ન્યુક્લિયોટાઇડ ગોઠવાયેલા છે એટીજીસી ના સ્વરૂપમાં. બરાબર છે? ગમે ત્યાં એટીજીસી ના સ્વરૂપમાં ન્યુક્લિયોટાઇડ ગોઠવાયેલા છે. ગમે તે ક્રમ હોય, આ ગોખવાનો નથી ક્રમ. બરાબર છે? એટીજીસી આવવા જોઈએ. ભૂલે ચૂકે યુરેસિલ આવવો જોઈએ નહીં, કારણ કે યુરેસિલ આરએનએ માં હોય છે, ડીએનએ માં હોતો નથી. બરાબર છે? તો આ ડીએનએ છે અને એના ઉપર આ માહિતીનો ક્રમ છે. બરાબર છે? માહિતીનો ક્રમ કયો છે? એટીજીસી
CGTA, બરાબર છે, આ રીતે માહિતી આવેલી છે. ક્લિયર? આપણા શરીરમાં પ્રોટીનનું નિર્માણ કેવી રીતે થાય છે હું તમને સમજાવું છું. ચલો આવી જાઓ. કે ધારો કે પ્રોટીન બનવાનું હોય તો એ પહેલા ડીએનએ માંથી શું બનાવવું પડે? mRNA, મેસેન્જર આરએનએ. ગુજરાતીમાં એને બોલે છે સંદેશાવાહક આરએનએ. જોજો હો બેટા, બરાબર છે. હવે ડીએનએ માંથી mRNA બનવાની જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? પ્રત્યાંકન. ઇંગ્લિશમાં એને ટ્રાન્સક્રિપ્શન. આ છઠ્ઠા ચેપ્ટરમાં આ બધું ભણવામાં આવશે તમારે. છઠ્ઠા ચેપ્ટરમાં બધી ડિટેલ આવશે આની બેટા, કે ભાઈ પ્રોટીન કેવી રીતે ઉત્પન્ન થાય છે હું તમને સમજાવી રહી છું. બરાબર, શોર્ટમાં સમજાવી રહી છું, ડિટેલમાં છઠ્ઠા ચેપ્ટરમાં સમજીશું. આવી જાઓ કે આ ડીએનએ ના આધારે mRNA નો ક્રમ નક્કી થાય. બરાબર છે. હવે આપણને ખબર છે કે ડીએનએ ની અંદર ATGC બરાબર આવેલા હોય, જ્યારે આરએનએ ની અંદર જોજો બહુ ઇન્ટરેસ્ટિંગ છે, AUGC આવેલા હોય છે. સમજ પડી? ક્લિયર? ડીએનએ ની અંદર ATGC 4 નાઇટ્રોજન બેઝ આવેલા છે, આરએનએ ની અંદર પણ AUGC આવેલા છે. આરએનએ માં T નથી, ડીએનએ માં U નથી. સમજ પડી ગયા? ક્લિયર? ઓકે. હવે બીજું આપણને એ પણ આવડવું જોઈએ કે હંમેશા A નું સેટિંગ એ કોની સાથે જોડાય? P સાથે. બરાબર છે, V બનતી. અને C કોની સાથે જોડાય? G સાથે, V બનતી. આ એ ખબર છે. બરાબર છે. ક્લિયર? એક વસ્તુ આ ખબર પડી ગઈ, બીજી વસ્તુ આ ખબર પડી ગઈ. હવે ત્રીજી વસ્તુ શું ખબર પાડવાની? કે જો ડીએનએ ઉપર ધારો કે અહીંયા G છે, જો આ G કોનો? ડીએનએ. તો એમાંથી mRNA બનતું હોય, બરાબર, તો G ની સામે mRNA પર શું આવે? G ની સામે શું આવે? C. સમજ પડી? કે ભાઈ આ ડીએનએ ઉપર જે માહિતી છે એનો ઉપયોગ કરીને આપણે શું બનાવવાનું છે? mRNA. ખાલી એટલું યાદ રાખવાનું છે, આરએનએ ની અંદર T હોતો નથી. એટલે જે જગ્યાએ અહીંયા A હશે એની સામે અહીંયા U આવશે. હું તમને શીખવાડું, આવડી જશે, મસ્ત છે. જો અહીંયા A છે તો અહીંયા આરએનએ માં T આવશે? ના ભાઈ, આરએનએ માં T ની જગ્યાએ કયો નાઇટ્રોજન બેઝ છે? U. તો અહીંયા A છે તો અહીંયા U. આ નીટના પ્રશ્નમાં પણ પૂછાય છે, દરેક જણ ધ્યાન આપો. એકદમ 100% ધ્યાન અહીંયા હોવું જોઈએ. બરાબર છે. અહીંયા A છે તો અહીંયા U, અહીંયા T ની સામે શું આવે? A. ખબર પડી? G છે તો C. G નું સેટિંગ કોની સાથે છે? C સાથે. અને C દરેક ઉપર C હશે તો નીચે શું આવશે? G. ઉપર A હશે તો નીચે આવશે U. ખબર પડી? ક્લિયર? ઓકે, સારું, વેરી ગુડ. દેખ, A હતો, U આવ્યો. T નું સેટિંગ A સાથે, જો T નું સેટિંગ A સાથે. બરાબર છે. G નું C સાથે, C નું G સાથે, C G, G તો C, T તો A, A તો U. ભૂલથી T લખી ના દેતા, જવાબ ખોટો પડે. બરાબર છે. નીટમાં પૂછાય છે આ સિક્વન્સ કે જો ડીએનએ ઉપર ન્યુક્લિયોટાઇડનો ક્રમ આ હોય તો mRNA ઉપર ન્યુક્લિયોટાઇડનો ક્રમ કયો હશે? આવું પરીક્ષામાં પૂછાય છે. બરાબર છે. A તો U, C તો G, G તો C, G તો C, A U, C G, G C A U. મેં શું બનાવી દીધું? mRNA બનાવી દીધું. બરાબર છે. હવે ડીએનએ એ પોતાનો સંદેશો કોને આપી દીધો બેટા? mRNA ને આપી દીધો, સંદેશવાહક આરએનએ ને આપી દીધો. બરાબર છે. ક્લિયર? ડીએનએ કઈ જગ્યાએ આવેલું હોય આપણા કોષમાં? કોષ કેન્દ્રની અંદર. બરાબર. એને મેસેજ કોને આપ્યો? mRNA ને. હવે કોષ કેન્દ્રમાંથી mRNA બહાર આવશે. બરાબર છે. અને બધાની મદદ લેશે. કોની મદદ લેશે? રિબોઝોમની. હવે રિબોઝોમની અંદર કયો આરએનએ હોય? રિબોઝોમલ આરએનએ. પછી બીજા કોને બોલાવશે? ટીઆરએનએ ને, વાહક આરએનએ ને, કે આઈને ચલને પ્રોટીન બનાવવાનું છે. ચલો ભેગા થઈને બનાવીએ. બરાબર છે. કે પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં 3 આરએનએ જોડાયેલા છે. આ બધું ડિટેલમાં ચેપ્ટર નંબર 6 માં આવશે. આ તો તમને સમજાવવા માટે જસ્ટ આ બધું કરી રહ્યું છું. બરાબર છે. એટલે તમને વિકૃતિ એટલે શું તમને ખ્યાલ આવે. બરાબર. આટલું ખબર પડી ગઈ કે ડીએનએ પોતાની માહિતી કોને આપી? mRNA ને આપી. હવે mRNA માં શું હોય બેટા? 3
ત્રણ ન્યુક્લિયોટાઇડના ક્રમમાં mRNA ઉપર ત્રણ ન્યુક્લિયોટાઇડના ક્રમને શું કહેવામાં આવે છે? જનીન સંકેત કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જનીન સંકેત. બરાબર છે? ક્લિયર? તો અહીંયા આ જનીન સંકેત છે એ પ્રમાણે વાહક RNA છે એ એમિનો એસિડ ને અહીંયા લાવીને ગોઠવી દેશે. જોજો કે ભાઈ વાહક RNA હતો, બરાબર, એ એમિનો એસિડ ને લાવીને ગોઠવી દેશે કે આ જગ્યાએ પહેલો એમિનો એસિડ ને લાવશે, પછી આ જગ્યાએ બીજા એમિનો એસિડ ને લાવશે, આ જગ્યાએ tRNA ત્રીજા એમિનો એસિડ ને લાવશે. બરાબર છે? આ એક મોટી પ્રક્રિયા છે, ચેપ્ટર નંબર 6 માં ભણીશું. બરાબર છે? કે અહીંયા પ્રોટીનનું સંશ્લેષણ થાય છે કેવી રીતે? અસંખ્ય એમિનો એસિડ ને જોડીને. હવે એમિનો એસિડ કેવી રીતે અહીંયા આવશે? તો અહીં મેં કીધું કે ભાઈ mRNA ઉપર ત્રણના સમૂહમાં જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે એને શું નામ આપ્યું? જનીન સંકેત. તો આ જનીન સંકેત એ એમિનો એસિડનું સ્થાન સૂચવે છે. બરાબર છે? અહીંયા રિબોઝોમ આવીને જોડાશે. શું આવીને જોડાશે? રિબોઝોમ. પછી tRNA કોષરસની અંદર એમિનો એસિડ બધા ફરતા હશે, એને પકડશે અને એને જગ્યાએ બેસાડી દેશે. બરાબર છે? ઇન શોર્ટ, RNA ની મદદ વડે શેનું નિર્માણ થશે? એમિનો એસિડની લાંબી શૃંખલા, પોલીપેપ્ટાઇડ શૃંખલા, અને એમાંથી પ્રોટીન નું નિર્માણ થશે. અને આ પ્રોટીન આપણા શરીરમાં ઉત્સેચક તરીકે પણ વર્તે અને અંતઃસ્ત્રાવ તરીકે પણ વર્તે છે. ધ્યાન દેજો. ખબર પડી? ડીએનએ આપણો સામાન્ય છે, કઈ ફેરફાર થયો નથી, સરસ પ્રોટીન ઉત્સેચક બની ગયું છે. બરાબર છે? ઓકે. હવે અહીંયા શું છે કે ડીએનએ પરની માહિતીમાં ફેરફાર થયો. બરાબર છે? ડીએનએ પરની માહિતી બદલાઈ જાય, આ ડીએનએ ચેન્જ થઈ જાય તો આરએનએ ચેન્જ થઈ જાય, અને આ ચેન્જ થઈ જાય તો અહીંયા જે ઉત્પન્ન થતું પ્રોટીન પણ બદલાઈ જાય. ધારો કે આ ડીએનએ મારી આંખની કીકીનો રંગ છે એ નિર્માણ માટે જવાબદાર હતું. આ ડીએનએ નો ટુકડો છે જનીન, એ શું? એ મારી આંખની જે કીકી છે એના રંગ માટે જવાબદાર હતું. પણ કોઈ કારણોસર આ જનીનમાં ફેરફાર આવી ગયો. ધારો કે અહીંયાથી આ બે ન્યુક્લિયોટાઇડ જતા રહ્યા, નીકળી ગયા. બરાબર છે? આ બે ન્યુક્લિયોટાઇડ નીકળી ગયા, જીસી નીકળી ગયા, તો અહીંયાથી શું નહીં બને? સીજી નીકળી જશે. બરાબર છે? જનીન સંકેતનો આખો ક્રમ બદલાઈ જશે. જો જનીન સંકેત બદલાઈ ગયો, આ તો અર્થિંગ સંકેત આવી ગયો. જે પ્રોટીન બનવું જોઈએ એ પ્રોટીન બનશે નહીં, અને મારી આંખની કીકીનો રંગ બદલાઈ જશે. સમજ પડી? ક્લિયર? ખાલી ટૂંકમાં જ એમનામ જ સમજી લો. આ બધું આપણે છઠ્ઠા ચેપ્ટરમાં ડિટેલમાં સમજવાનું છે. ક્લિયર? ઓકે. કે જો ડીએનએ બદલાય તો mRNA નો ક્રમ બદલાઈ જાય, અને એના લીધે પ્રોટીન પણ બદલાઈ જાય. આપણું ઈચ્છિત પ્રોટીન બને નહીં અને કોઈ ખામી ઉત્પન્ન થાય, જેને શું કહીએ છીએ આપણે? વિકૃતિ. શું કહીએ છીએ? વિકૃતિ. આવી જાઓ પાછા કે ભાઈ વિકૃતિ એવી ઘટના છે કે જેમાં ડીએનએ પરની માહિતીમાં ફેરફાર થાય છે, અને તેના કારણે જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર બંને બદલાઈ જાય છે. જનીનોએ બદલાઈ જાય અને એના લીધે આંખની કીકીનું પ્રોટીન બનતું હતું એ નથી બનતું, એટલે આંખની કીકીનો રંગ જે બદામી હતો એ હવે ભૂરો થઈ ગયો. કીકીનો રંગ બદલાયો ને, જે આપણે જોઈ શકીએ છીએ આંખથી, એટલે કે જનીન પ્રકાર તો બદલાઈ ગયો, આ જનીન બદલાઈ ગયું, અને એના લીધે સ્વરૂપ પ્રકાર આંખની કીકીનો રંગ પણ બદલાઈ ગયો. સમજ પડી ગઈ? એટલે વિકૃતિને કારણે જનીન પ્રકારમાં પણ ફેરફાર આવે છે, અને જનીનો બદલાય તો ઓબ્વિયસલી ડીએનએ બદલાય તો આપણો પ્રોટીન બદલાવાનું જ છે. સમજ પડી ગઈ? ક્લિયર? સારું. વિકૃતિના જુદા જુદા પ્રકાર છે. વિકૃતિ શેના લીધે થાય છે? જો, એક તો લોપ. લોપ એટલે શું? હું તમને કહું કે અહીંયા જો આટલા જનીનો છે, બરાબર? અહીંયા જુદું જ એક્ઝામ્પલ આપું. ચલો આને રહેવા દો. કે લોપ એટલે શું? કે મારી પાસે રંગસૂત્ર ઉપર આ રીતે જનીનો ગોઠવાયેલા છે, A B C D E F G H. બરાબર છે? હવે આ જનીનો ક્યાં ગોઠવાયેલા છે? રંગસૂત્ર પર ગોઠવાયેલા છે. હવે કોઈ કારણસર આ બે જનીન દૂર થઈ ગયા, C અને D.
બરાબર છે, તો એને લોપ કહેવાય. શું કહેવાય બેટા? લોપ કહેવાય. કે રંગસૂત્ર પર આવેલા અમુક જનીનો જો દૂર થઈ જાય તો એ જનીનનું કાર્ય કોણ કરે? કોઈ નહીં. એ જનીન જે પ્રોટીન ઉત્પન્ન કરતું હશે એ પ્રોટીન ઉત્પન્ન થતું બંધ થઈ જશે. તો લોપ થવું, લોપ એટલે ડિલીશન, ડિલીટ થવું. બરાબર છે, કે રંગસૂત્ર પર આવેલા અમુક જનીનો જ્યારે દૂર થાય છે ત્યારે એને શું કહેવાય? લોપ કહેવાય. બરાબર છે. દ્વિગુણન, દ્વિગુણનની વાત કરું. રંગસૂત્ર પર આ રીતે જનીનો આવેલા હતા. દ્વિગુણન પ્રકારની વિકૃતિ થઈ એટલે શું થાય? ધારો કે CD નું દ્વિગુણન થયું તો શું થશે ખબર? ડબલ થઈ જશે. કોણ? CD. A B C D CD E F G H. જનીનો બેવડાઈ ગયા, કશા જ કામના નહીં. બરાબર છે, ફેરફાર તો થઈ ગયો ને બેટા? સમજી ગયા? ઓકે. ઉત્ક્રમણ થવું એટલે શું? બરાબર, મેં તમને દ્વિગુણન થયું એટલે જનીનો અહીંયા આ બે જનીનોનું દ્વિગુણન થયું તો બમણા થઈ ગયા, તો આ ખામીને દ્વિગુણન કહેવાય. લોપ થઈ જવો એટલે શું? બે જનીનો છૂ થઈ ગયા હતા, ABCD CD છૂ થઈ ગયું, તો એ જનીનોમાંથી જે પ્રોટીન બનતું હતું એ બનતું અટકી ગયું, એ પણ વિકૃતિ કહેવાય. જનીનો વધી ગયા તો પણ વિકૃતિ થાય. ઉત્ક્રમણ એટલે શું? કે અહીંયા CD જનીન, બરાબર છે, અહીંયા આંટી પડી ગઈ. ચલો આ જનીન હતું ને અહીંયા રંગસૂત્રમાં અહીંયા આંટી પડી ગઈ. ચલો રંગસૂત્રમાં અહીંયા શું પડી ગઈ? આંટી. હવે આંટી પડી જશે પછી આંટી છૂટી જશે. ઓકે, અહીંયા પહેલા સિક્વન્સ શું હતી જનીનની? A B C D E. બરાબર છે, આવી સિક્વન્સ હતી. જોજો બેટા, આ થોડું ડિટેલમાં લીધું મેં કે ભાઈ રંગસૂત્ર પર કયા જનીનો હતા? A B C D E F G H. તો એમાં ઉત્ક્રમણ થયું, અહીંયા આંટી પડી ગઈ. હવે આ આંટી છૂટી કરશે ત્યારે શું થશે? આ ટુકડો થોડો આમ થઈ જશે, આમ. એટલે CD પહેલા હતા પણ હવે કેવા થઈ જશે? કે ભાઈ એ આંટી છૂટી પડ્યા બાદ કેવા બની જશે? કે ભાઈ A B C D E. કેવી રીતે બની જશે? A B E D C F G H. જનીનોનો ક્રમ બદલી ગયો બેટા. સમજ પડી ગઈ? ક્લિયર? ઓકે, તો આને શું કહેવાય? ઉત્ક્રમણ કહેવાય. શું કહેવાય? ઉત્ક્રમણ. ક્લિયર? ઓકે. સ્થળાંતરમાં શું થાય? કે ધારો કે એક બીજા રંગસૂત્રમાંથી 3 જનીનો તૂટી ગયા અને એ જનીનો ધારો કે 20મા રંગસૂત્ર સાથે જોડાઈ ગયા, તો એ ખામીને શું કહેવાય? સ્થાનાંતરણ. બરાબર છે, કે ભાઈ રંગસૂત્ર હતું એમાંથી 2 જનીનો તૂટી ગયા અને અન્ય રંગસૂત્ર સાથે જોડાઈ ગયા, તો એ પ્રકારની વિકૃતિ શું કહેવાય? સ્થાનાંતરણ કહેવાય. બરાબર છે, ભાઈ વિકૃતિ આવે તો શું થાય? તો ભાઈ DNA ની જે માહિતીનો ક્રમ છે એ બદલાઈ જાય અને એના લીધે mRNA ઉપરની માહિતીનો ક્રમ બદલાય છે અને ઉત્પન્ન થતું પ્રોટીન બદલાય છે. આપણને જે ઉત્સેચક, જે અંતઃસ્ત્રાવની જરૂર હોય છે એ બનતો નથી અને સજીવમાં ખામી સર્જાય છે. ખબર પડી ગઈ? ક્લિયર? ઓકે. તો ભાઈ વિકૃતિને લીધે રંગસૂત્રમાં અસાધારણ ફેરફાર આવે છે, જેને શું કહેવાય છે? વિપથનો. બદલી ના શકાય એવો ફેરફાર આવે છે, જેને શું કહેવાય? વિપથનો. અને આવા રંગસૂત્રીય વિપથનો કેવા કોષોમાં જોવા મળે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કેન્સર કોષોમાં જોવા મળે છે, ગાંઠ પ્રેરક કોષોમાં જોવા મળે છે. સમજ પડી ગઈ? કે રંગસૂત્રીય વિપથનો કોને કહેવાય? કે આ વિકૃતિને કારણે જો રંગસૂત્રોમાં અસાધારણ ફેરફાર આવે તો તેને વિપથનો કહે છે. અને રંગસૂત્રીય વિપથનો કેન્સરના રોગમાં જોવા મળે છે, કેન્સર કોષોમાં જોવા મળે છે. ક્લિયર બેટા? શું ભણ્યા? વિકૃતિ શું છે? કે DNA પર જે માહિતી હોય એ એઝ ઇટ ઇઝ રહેવી જ જોઈએ. જો એમાં ફેરફાર આવી જાય તો તેના કારણે જનીન પ્રકાર બદલાઈ જાય અને છેલ્લે સ્વરૂપ પ્રકાર પણ બદલાઈ જાય છે. બરાબર છે? અહીંયા ખામી શેના લીધે થાય છે? લોપ અમુક જનીનો દૂર થવાને લીધે, દ્વિગુણન અમુક જનીનો બેવડાવાને લીધે, ઉત્ક્રમણ જનીનોનું સ્થાન ફેરફાર થઈ જાય છે, સ્થાનાંતરણ બીજા રંગસૂત્રના જનીનો અન્ય રંગસૂત્ર સાથે જોડાઈ જાય છે. બરાબર છે? તો આ બધાને લીધે વિકૃતિ થાય છે. બરાબર છે? જેના લીધે રંગસૂત્રમાં અસાધારણ ફેરફાર આવે છે, જેને વિપથન કહે છે. અને આવા રંગસૂત્રીય વિપથનો કયા કોષોમાં જોવા મળે છે બેટા? કેન્સર કોષોમાં. બરાબર છે બેટા?